હા આય તો આવ્યો. ભગવાને બે કોડિયું જેવી આંખો આપી છે, જરાક ઉપર જોતા શીખ. એટલે આનો મતલબ તો તે મને આંધળી નો કીધો એવો થાય. હા, આ આંધળીના પેટનાની જેમ ક્યાં હાલતી નો થાશો? આ વાગી લાકડી મને. આંધળીના પેટનો હું નથી, આંધળીના પેટની તો તું છો. આમ આખા રસ્તામાં ગીત ગાતી ગાતી ઠેકડા મારતી જાશો તો હરખીનું હાલતા નથી આવડતું. આ તે કાંઈ આ રસ્તો તારા બાપનો નથી. બાપ હામું જામા ન કરમ, જો એક ઈટી જાય ને તો અહીંયા ઉલ્લી જાય. હા તો પછી મને આવડે છે મારતા હો. સાનું મને રેનામાં હાલવા માંડ જા. એય કોડા, આ હું તો છે ને મારી ધૂનમાં ચાલતી હતી, પણ તું લાગે છે કે તું આ ગામમાં નવો આવ્યો છે. એ હું આ ગામનો નવો માણા નથી, આ ગામમાં જ મારો જન્મ થયો. આ તો હું થોડોક ટાઈમ જનું શહેરમાં ગયો તો, સમજી જા. હમ વેતી ન પડ જા, નકર એક ઊંધા હાથની ગાયન તો બત્રી હેઠા આવશે હમણાં. હવે તું આ છોકરીની જાત છો ને એટલે, બાકી કોક હોત ને તો એને દેખાડી દેત કે આ કોણ છે. હવે આમ જા ને, રસ્તો પકડ જા તારો સીધે સીધો. તું હજી મને ઓળખતો નથી કે તે કોની હારે પંગો લીધો છે. તું જે હોય એ કીધું ને, પણ એક વાત કહું, તું મને નથી ઓળખતી, નકર છે ને આવી રીતે એટલી ઘણી ઊભી નો રહે. હાલ તું ન પડ જા. આ તારી જેવા ખગુરિયાને જાણવાનો મારી આગળ કોઈ ટાઈમ નથી. આનું કાક તો કરવું પડશે એવું લાગે. આ કેટલું ખડ વધી ગયું છે, વાઢવાનું થયું છે, પણ કોઈ દાડીઓ મળે ને તો વાઢવું છે. મળી જાય તો સારું. લે કેમ છે કડવી ડોહી? લે હે ચંપા, બહુ ઝાઝા દિવસે આવીને તું, અને મને તો નવાઈ લાગે છે. આ તારા દર્શન મારા ખેતરમાં કા? અરે કડવી ડોહી, આ ઘરમાં કાઈ શાક બકાલું નહોતું, એટલે મેં કીધું લાય કડવી માન વાડીએ જાય ને એટલે આ કાક તો શાક બકાલું હશે જ લઈ આવું. અરે ચંપા, આ જો કેટલું શાક બકાલું છે, તારે જે જોઈ લઈ જા ને. પણ તું મને ઈ કે શાક બકાલું જ લેવા આવી હતી કે પછી કઈ બીજી વાત છે? હા એ વાત હાચી તમારી. આમ તો ખાલી શાક બકાલું નું લેવાનું કામ નહોતું, પણ બીજું કામ હતું. પણ હવે આવીશું ને તો કહી દો. હા તો કે ને. પણ આ તમે આખાય પંથકમાં બધાય દીકરા દીકરીઓના વ્યવહાર કરાવો છો, તો મારે બે જવાન દીકરા છે, એકાદ દીકરાનો વ્યવહાર તો કરાવો. જો સંપા, ખબર ને કેમ તારું મોઢું જોતા જ મન થયું તું કે શાક બકાલું તો ખાલી બાનું છે, બાકી વાત તો કઈક બીજી જ છે. હવે આવીને સીધી લાઈન પર બોલ. તારી વાત સાચી છે, હું ઘણાય ના હક પણ કરાવી દઉં છું, અને તારા ઘરનું કરાવી દઈશ, પણ તારા નાના દીકરાનું કરાવી દઈશ, મોટાનું નહીં. એનું નામ જ ન લેતી. લે નાના દીકરાનું કાંઈ વાંધો નહીં, નાના દીકરાને કરાવો ને તોય હાલ છે. મારા મોટા દીકરાનું તો છે ને હું ગમે ત્યાં કરી નાખી. નાના દીકરાનું તો નાના દીકરાનું, પણ આ એક હક પણ કરાવી દો એટલે હું તમને રાજી કરી દઈ. જો સંપા, રાજી તો તારે મને કરવી જ પડશે. હું કામ ખબર છે? આ હું બધાયના હક પણ કરાવું ને એ મારી જવાબદારી પર કરાવતી હોઉં, પછી મારે કોકનું કાંઈક હારું નબળું સાંભળવું પડે, એટલે રાજી તો તારે મને કરવી જ પડે. અને હજી એક વાત સાંભળ, આ દુનિયામાં સેવાનું કામ કોણ કરે છે? કાંઈક ને કાંઈક તો દેવું જ પડે ને. અરે આ ભગવાન એ કાંઈ આપણને મફતનું નથી દેતો. એક શ્વાસ દે છે ને તો બીજો લઈ લે છે, તો પછી આપણે જ માણસ છીએ, તો રાજી તો તારે કરવી જ પડશે. હો હારું બા, કાંઈ વાંધો નહીં, તમે તારે એક દીકરાનો વ્યવહાર કરાવી દો, હું તમને રાજી કરી દે. અડધી રાતે તમારે કાંઈ પણ જરૂર પડે ને તે મન તમ તાર કહેજો, હું ઓકારો દે. બસ તો સંપા, હવે તું જરાય મૂંઝાતી નહીં. આ તારા નાના દીકરાની જવાબદારી મેં લઈ લીધી છે. નામ તો મારું કડવી છે, પણ કામ કેવા મીઠા કરું છું, અને જેના કામ થાય છે ને એ બધાય મને આશીર્વાદ દે છે, એટલે તું ઉપાધિ નહીં કરતી હો ને. હારું થઈ, કાંઈ વાંધો નહીં, તમારી વાતને હું માનું છું, એક વાર નહીં 100 વાર. બસ કેમ બટા આવવા મોડું છું? અને આ
આ તારા હાથ ઉપર આ છે ને આ 16 નો નિશાન પડી ગયો છે. બાપુજી આ આપણા ગામમાં છે ને હું જાતી હતી ને તે મારી બાજુમાંથી કોઈ ભાઈ નીકળ્યા એની લાકડી વાગી ગઈ મને. કોણ હતો એવો મૂર્ખ્યો અને રસ્તામાં વળી ઈ એમ તે કેમ લાકડી લઈને જાતો તો તને વાગી ગઈ? હતો બાપુ કોક મૂર્ખનો સરદાર, પણ હા શું કહું ને તો એ ભાઈને મેં હારી પેટનો જવાબ આપી દીધો છે. હવે બીજી વાર મને નહીં ભટકાય. પણ બાપુ એક વાત કહું, આ ભાઈને મેં જોયા ને એ આપણા આજુબાજુના ગામના કે આપણા ગામના નહોતા, એક શહેરમાંથી આવ્યા હોય ને એવા લાગતા હતા. કોણ છે એવો આટા વગેરેનો તે રસ્તામાં લાકડી ઉલાડે જાય? અરે આ કઈ શહેર થોડું છે, ગામડું છે. જરાક જોવું તો જોઈએ કે નહીં? અહીંયા કઈ થોડુંક શહેરની જેમ હાલે. અને એ તો સારું કે તને અહીંયા આછે લાકડી વાગી, નો કરીને માથામાં વાગી ગયો હોત તો. અને હજી તું હાસું બોલજે કે વાગ્યું તો નથી ને? ના ના બાપુ ચિંતા કરો માં, આ જરી કમથું વાગ્યું છે ને અહીંયા કઈક લગાડ દે ને તે સારું થઈ જાય. એ સારું બટા, કાંઈ વાંધો નહીં. હું તારી વાટ જોઈને જ બેઠો હતો. આમ જો હું છે ને અટાણે બહારથી આવ્યો ને તડકાનું છે ને મને માથું સડી ગયું છે. તો તું છે ને આમ જો નકરા દૂધની એક સા મને બનાવી દે ને, હમણાં માથું ઉતરી જાય. અને જો રહોડામાં દૂધ ન હોય ને તો ગાયને દોઈ ને પણ તું મને અટાણે સા કરી દે પહેલા. હા મને ખબર છે, આ તમારા માથું જ્યારે દુખે ને ત્યારે એની દવા મને ખબર જ હોય કે સાજ હોય. અને હા શું કહું ને તો હકીકતમાં રોહડામાં દૂધ છે જ નહીં. હજી તો મારે ગા દોવાની છે, પછી હું ગા દોઈને આવીને ચા બનાવું છે ને તમે ઉતાવળ ન કરતા, બરાબર છે? એ હા બટા જા, હું ઘડીક આરામ કરું. હો એ હા. કંચન, વેલજીભાઈ છે કે નહીં ઘરે? અરે કડવી બા આવો આવો. હાય રે બાપુ. બાપુ હા કડવી બા આવ્યા છે. હા અરે આવો 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 કડવી બા આવો, બેહો. બા બેહો બેહો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ રામ, હું વાત છે ને કડવી બા, આજ તો કાંઈક દિવસ જુદો ઉજ્યો છે ને. આ તમારા પગલા મારા ગરીબની ઝૂંપડીએ કાંઈ કામકાજ હતું કે હમસતા જ આવ્યા સવો? અને બટા આ બા હાટું પાણી લઈએ. હા એ ઘરેથી જ આવીશું. પાણી નથી પીવું, પીવો છે તો કહી દઈશ. રે વેલજીભાઈ, તમે ક્યાં એવી વાત કરો છો? જો આ કડવી છે ને ક્યાંય કામ વગર જાતી નથી ને ભટકતી એ નથી. ક્યાંય કામ હોય ને તો જ આવ્યો. હા નામ ભલે મારું કડવી રહ્યું, પણ કામ તો હું હંધાઈના મીઠાશ કરું છું. તે હું એમ કહેતી હતી, આ તમારા ઘરની કંચન આટલી મોટી થઈ ગઈ છે, પરણવા જેવડી, તો તમારે એનો ક્યાંય સંબંધ બબંધ હક પણ કઈ કરવું નથી? અરે કડવી બા, હાવ હાસી વાત કરી તમે. તમારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે અને મારે એનું હક પણ કરવું છે. પણ હવે કોઈક સારું ઠેકાણું, કોઈક સારો મુરીક્યો મારી નજરે સડે તો હું કામ કરું ને. અને તમારા ધ્યાનમાં કોઈક એવું ઠેકાણું હોય તો દેખાડો. વેલજીભાઈ, મારું નામ કડવી છે, પણ મારા કામ બધાય મીઠા છે હો. અને જો મારી ઝપટે કોઈ સડી ગયું હોય ને તોય એનું કામ તો હું મીઠું જ કરું. જો મારે કામ હતું એટલે તો હું તમારી પાસે આવીશું. એ બધું સમજી ગયો બા, મતલબ કે તમારી પાસે ઠેકાણું છે તો કાંઈ વાંધો નહીં. જે ઠેકાણું હોય એ મને વાત કરો, મને દેખાડો. તમ તારે મને ગમશે તો હું તમારી વાતમાં ધ્યાન દે. હા વેલજીભાઈ, તો સાંભળો, આપણા ગામના ઓલા સંપાબેન ઓળખો છો ને? હા હા હા, એ સંપાબેન ના 2 દીકરા છે. જવાન તો 2 થઈ ગયા છે, પણ આપણી કંચન હારું હું નાના છોકરાને માગું લઈને આવીશું. હા કડવી બા, એ સંપાબેન ને તો હું ઓળખું છું અને એના 2 દીકરાને મેં જોયેલા તો છે. પણ જો એ સંપાબેન નો નાનો દીકરો માધવ હોય તો મારું મન માને છે. તમ તારે તમારી રીતે તમે વાત કરો. વેલજીભાઈ, આ સંપાબેન નો નાનો દીકરો માધવ, આ એની જ તો વાત લઈને આવીશું. જો બટા, આ બધી વાત ત્યાં સાંભળી ને આ કડવી બા છે ને એ આપણા જ ગામનું એક ઠેકાણું લઈને અહીંયા આવ્યા છે. આપણે સંપાબેન નો દીકરો માધવ. તો તને કાંઈ વાંધો તો નથી ને? ના ના બાપુ, તમને જે યોગ્ય લાગે ને એ રીતના ફેસલો લેજો. આ વાતમાં મને કાંઈ વાંધો નથી. વેલજીભાઈ, આજ તો ભલે ખોડું નાનું હોય પણ દીકરીના સંસ્કાર કેવા મોટા છે. હા બા, હવે આનું નામ તો દીકરી કહેવાય. દીકરી એટલે ત્યાગનો દરિયો.
એ બા તમતાર તમારી રીતે વાત કરો, પણ જો બા હું છે ને તમને સોખવેટ કરી દઉં. હું શું નાનો માણા, તમે તમતાર સંપાબેનને વાત કરજો. મારી દીકરી જો એને ધ્યાનમાં આવે અને એનો દીકરો અમને ધ્યાનમાં આવે તો આપણે સંપાબેન કહે ને તો હું તમતારે ઓણ ને ઓણ પ્રસંગ કરી દે. પણ મારી અટાણે એવી કોઈ સગવડ નથી કે હું મારી દીકરીનું અત્યારે આણું કરી શકું. એટલે મારી દીકરીને છે ને હું ઓણ નહીં પણ પોર આવતી દિવાળી સુધીમાં હું આણું કરે. આ શોખવેટ કરી દઉં તમને. અરે વેલજીભાઈ, એમાં શું થઈ ગયું? હું સંપાબેનને વાત કરે અને સાંભળો, તમે કહેતા હો તો સંપાબેનને ને એના દીકરા માધવને લઈને અહીંયા આવી જાવ એટલે હા મામી બધી સોખવટ કરી નાખીએ અને તમને બેવને ફાવતું હોય તો નક્કી એ કરી નાખીએ. હા બા, આ હું છે આપણે વ્યવહારિક કામ કરીએ ને હક પણ નક્કી થાય એ પહેલા આવી બધી શોખવેટ કરી નાખી ને તો પછી વાંહેથી એકબીજાને મન દુઃખ ન થાય. તમ તાર કાંઈ વાંધો નહીં, કાલ સવારે તમે સંપાબેનને અને એના દીકરાને લઈને આવજો, એકાબીજા જોઈ લેવું અને બધી વાતચીત કરી લેવું. હારું હારું વેલજીભાઈ, તો આવતીકાલે હું સંપાબેનને ને એના નાના દીકરા માધવને લઈને અહીંયા આવું ને આપણે મળીએ. હો હા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. એ રામ. એ હાસવી જાજો મારી. એ હા. આ કડવી ડોહી 80 વર્ષના છા, આ તોય હજી આ વ્યવહારિક કામની જવાબદારીમાંથી છૂટ્યા નથી. આ ભગવાનની દયાથી એના ટાંટિયા કેવા હાલે છે. એ છે કોઈ ઘરે? અરે આવો આવો કડવી બા, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. એ રામ. હા કેમ છે ભાઈ? બસ મજામાં મજામાં. તમને લોકોને તો સારું છે ને? હા હા. આ જવાની બેન હજી આ કડવી બાએ છે ને મારે એની યાર થોડાક દી પહેલા જ હમણાં વાત થઈ હતી. પછી ગઈકાલે કડવી બા આવ્યા હતા અને મેં જ કડવી બાને મારી દીકરીની ભલામણ કરી હતી. આ છોકરાઓ મોટા થાય તો માવતરની ચિંતા તો વધી જાય ને. વેલજીભાઈ, મેં તમને કીધું તું ને મારું નામ કડવી છે પણ મારા હંધાય કામ મીઠા હોય, એમાં ક્યાંય મીનમેખ ન હોય. આ જો આ સંપાબેન નો દીકરો માધવ કેવો ડાયો અને સંસ્કારી છે. તે મેં વિચાર્યું કે આ માધવનું ને તમારી કંચનનું થઈ જાય ને તો એને રામ સીતાની જોડી થઈ જાય. હો એ તમારી હંધી વાત હાસી હો બા, પણ હવે આમાં છે ને અત્યારે જમાના પ્રમાણે તો બધાય દીકરા દીકરીઓને ગમે તો વાત આગળ હાલે. જૂના જમાનાની તો વાત જ એક બાજુ હતી. તો બટા માધવ, જો ભાઈ તને મારી દીકરી ગમે ને તો તમ તારે આપણે હક પણ નક્કી કરીશું. આ બટા આ મહેમાન આવી ગયા, પાણી લઈને આય. જો મને તો છે ને તમારી દીકરી ગમે જ છે, કારણ કે આપણે છીએ તો એક જ ગામના ને, અને આમ પણ મેં એને જોયેલી જ છે. બસ તમે તમારી દીકરીને પૂછી લો કે એને હું ગમું છું કે નહીં. અરે એમાં છે ને મારે મારી દીકરીને કાંઈ પૂછવાનું ન હોય. હું જે કાંઈ બધા નિર્ણય લઉં ને એ મારી દીકરીને મંજૂર જ હોય. તમારી વાત હાસી છે, પણ તોય આ અત્યારના સમયમાં દીકરી દીકરાને ગમે ને એટલે હા, બીજું હું આપણે કે કયો. બટા કંચન, જો તું હા પાડે ને તારું મન માનતું હોય ને તો જ હું આ વાત આગળ હકારે. એટલે જેવું હોય ને એવું તું મને કહેજે. બાપુ, તમે જે નિર્ણય લ્યો ને એ મને મંજૂર છે. હું આ મૂકીને આવું. જોયું સંપાબેન, ભલે દીકરી આજના જમાનાની છે પણ જો એના બાપુ કહે ને એ જ કરે. એ સંસ્કારનો ભંડાર છે, ભંડાર. સોવેલજીભાઈ, આ દીકરા દીકરીને ગમે છે, આપણને ગમે છે, તો પછી એમાં વાટ કોની? આજે જ તે સાપાણી પી લઈ હગાઈના અને વેલા આપણે લગ્ન લઈ લઈએ. હા હા, તે કાંઈ વાંધો નહીં બેન, જેમ તમે કહો એમ. પણ મારે થોડીક મૂંઝવણ એવી છે કે આ હક પણ હું તમને કરી દે અને તરતો તરત લગ્ન કરી દે, પણ હું મારી દીકરીનું આણું છે ને એ ઊભું રાખે. કારણ કે મારી પાસે જો બેન અટાણે છે ને એવી કોઈ તૈયારી નથી. હું બહુ નાનો માણસ છું. લગ્નનું કામ કરી દે, લગ્ન પછી મારી દીકરી 5 દી તમારી ઘેરે રોકાય હે, પછી હું એને તેડી જાય એટલે હામી દિવાળીએ હું એને મોકલું ને તઈ તમ તારે હું એને આણું કરી દે. ઈ સુધી તમારે થોડીક મારી એટલી કફર જોવી જોહે. જો સંપાબેન, વેલજીભાઈ ની વાત સાચી છે. તમે કહો ને એમ હક પણ કરી દે, લગ્ન કરી દે,
અને લગ્ન પછી 5 દી તમારે ઘેર મોકલશે ખરા, પણ પછી પાછા લઈ આવશે ને હામી દિવાળી આણું વાળશે તો તમને કઈ વાંધો નથી ને? તે કાંઈ વાંધો નહીં કડવીમાં, જેમ તમે કહો એમ અમને મંજૂર છે. પાછા હાથ લગ્નની તૈયારી કરીએ અને તમારે જ્યારે તમારે આણું કરવું હોય ને તે કરજો. બા તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવ્યા. હા હા, તે તમે આ છોકરી જોવા ગયા તા નાનકા હાટુ, તો કેમ છું? છોકરી એને ગમી કે નહીં? છોકરીને આ ગમ્યો કે નહીં? હા, આ છે ને વાલજીભાઈ છોકરી છે ને કંચન, એને આપણો ભાઈ ગમી ગયો. તો બહુ સારું. અને આપણા ભાઈને ઈ કંચન ગમી ગઈ, એકબીજાને ગમી ગયા છે. હવે હક પણ નક્કી છે, ઝટ લગન થાય ને એટલે બસ શાંતિ. અને આમ જો આ વાલજીભાઈ હાય પાડી દીધી છે. તો સોનામાં સુગંધ ભળી ગઈ એમને. અને હું કહું, આમેય તે જલ્દી લગ્ન થઈ જાય ને તો વધારે સારું. તો એ ઘરના કામ કરે, આમેય તે હવે તમે થાકી જાવ છો ને કામ કરી કરીને, હે? અને આપણે ક્યાંક બહાર જવું હોય તોય પછી ઉપાધિ નહીં. એટલે જેમ બને એમ જલ્દી લગ્ન થાય ને એવું કાંઈક કરો. પણ વેલજીભાઈ છે ને એક શરત મૂકીશ. શરત? એક તો દીકરી એને દેવી છે ને પાછા શરતની વાત કરે છે. કેવી શરત? ઈ એમ કહે છે કે હું મારી દીકરીનો હથેવાળો તમારી દીકરી હારે કરું, લગ્ન એ કરી દઉં, પણ આ દિવાળીએ લગ્ન થાય ને તો 5 દી મોકલું, પછી વરદી પછી એટલે આવતી દિવાળી આણું મોકલું, ત્યાં સુધી આણું ઊભું રાખું. આ આપણે નો મેળ આવે, કારણ કે લગ્ન થાય ને તરત આણું હોય. હા, હજી આ 1 વર્ષ એટલે કેટલો સમય થાય બા? આમ થોડું હાવ હાલે. હે ધીમે બોલ, ધીમે. કેમ? હવાને કાન હોય. આ વાત ક્યાંની ક્યાંય પોગાડી દે, ખબર છે તને? અરે એકવાર લગ્ન થઈ જવા દે ને, એટલે પછી હું કરું ને હું નહીં આપણા હાથમાં છે. પછી છે ને આપણે બધી ચર્ચા કરી લેવું બેહીને. હા, તો અત્યારે તને ખબર ને કેટલાય દીકરાઓ વાંઢા રખડે, સોડી મળતી હોય ને ત્યાં સુધી લઈ લેવાની હોય. ઈ વાતય તમારી હાચી. અને ઈ હવે વેલજીભાઈ ત્યાં ગરીબ માણા, હું કરી લેવાના લગ્ન છા પછી? આપણા હાથનો ખેલ છે. હા, તે વાંધો નહીં, જેમ તમે કહો એમ. બીજું હું? એટલે હામાં હા રાખવાની. હા, પણ જો પછી એને દિવાળી પછી કીધું છે, આમ વરહદી નું કીધું, પછી વરહદી પછી ફરી ન જાય. ઈ નો ફરે. હા, અને નહીં ફરે. અને ફરવું તો એને જ ફરવું પડશે, કારણ કે આપણા ઘરમાં પછી આપણે એવો માહોલ કરી નાખીએ ને એટલે સમજી જાને, હાનમાં સમજી જાને. મોટો ગુડાણો તોય ભાન નથી પડતી. સારું હાલ, રોટલા તૈયાર છે. હા, હું થોડીક કા કરી હરખી કરી નાખું. સંપા, લે એ સંપા. અરે આવો આવો કડી ડોહી, આવો બેહો. કેમ છે? એ હારું છે હો. હા, પણ તું કાં ઠો ઠો કરસ? હા જો ને શરીર છે હાજા માંદું છા કરે, હું કરું? હાસુ કહું ને તો કડી ડોહી તમને જ યાદ કરતી હતી હો. એટલે જ મને હેડકી આવતી હતી. લે હા, લગ્ન થયા ને એને 5 દી પૂરા થઈ ગયા. હવે બસ એવું લાગે છે કે વેલજીભાઈ ની દીકરીને તેડવા આવશે. સો સંપા, મારું નામ કડવી છે પણ મારા કામ બહુ મીઠા. ઈ તને ક્યાં નથી ખબર? અને મારી ઝપટે સડે ને હું તો એનુંય ભલું કરી નાખું. અને જો આપણે કંચનના લગ્ન થયા અને લગ્ન નક્કી થયા ત્યારે આપણે વાત નહોતી થઈ? વેલજીભાઈ નહોતું કીધું કે લગ્ન કરીને પછી 5 દી થાય એટલે હું મારી કંચનને તેડી જઈશ? તારે ફોન આવ્યો હોય તો ભલે, પણ વેલજીભાઈ આવે તો ખરા જ ને એની દીકરીને લેવા. હા શું કહું ને બા, તો આનો રસ્તો તમારે કાંઈક કાઢવો પડશે, કારણ કે અત્યારે મને મજા નથી. અને આ ઘરના કામ કોણ કરે તમે જ કયો ને? આ કંચનને હું છે ને નથી મોકલવા માંગતી હો. સો સંપા, મારું નામ હું છે? કડવી. હા, એ નામ કડવી છે પણ કામ મારા બહુ મીઠા મધ જેવા હો. અને મારી જે ઝપટે સડે ને હું તો એનુંય ભલું કરું એવી શું. હવે તે જે વાત કરી ને તો સાંભળ, હું તને એક વાત કહું તો એમાં તારુંય કલ્યાણ થાય અને ઓલી બાજુ વેલજીભાઈનુંય ભલું થઈ જાય. સાંભળ. હા, એ વાત તમારી હાચી હો. હું તમે કીધું ને એમ જ કરી. હા, પણ છે ને તારે મને રાજી કરવાની છે હો.
તે કીધું તું એટલે ઈ વાત ભૂલતી નહીં. એ વાત થોડી ભૂલો કરવી ડોહી, તમ તાર રાજી કરી દે તમને. સીતારામ. સીતારામ આવો, સીતારામ સીતારામ. આવો આવો, બેહો 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 બેહો. અરે તમે અમારી ઘરે પહેલી વાર આવ્યા વેવાય હે? પાણી પીશો? ના ના બેહો. એમ થોડું કાંઈ હાલતું હોય, પાણી તો પીવાનું જ હોય ને. એ કંસનવો બટા, પાણી લાવો તો. જો વેલજીભાઈ, મારું નામ કડવી, પણ તમને તો ખબર છે ને મારા કામ હંધાય મીઠા. અરે મારી ઝપટે સડે ને હું તો એનુંય ભલું કરી નાખું છું. પણ એક વાત કહું, આ તમારી કંસન અહીં સંપાના ઘરે છે ને, પણ એ રાજી ખુશીથી રહે છે હો, એને જરાય દખ નથી. હા બટા, કેમ છે તને? સારું તો છે ને? હા, મને તો સારું છે. તમારી તબિયત પાણી કેમ છે? બસ બટા, ભગવાનની દયા. હા બા, તો હવે આ લગ્નનું કામકાજ તો બધું થઈ ગયું અને 5 દી થઈ ગયા. તો હવે આ 5 દી થઈ ગયા એટલે હું મારી દીકરીને તેડવા આવ્યો છું. અરે હા વેલજીભાઈ, તમારી વાત સાચી છે. તમે પહેલેથી જ બોલી કરી હતી, તમતાર તમારી દીકરીને ટાણું છું એટલે તેડી જાઓ. પણ આ તો એમ થાય કે કંચન હજી રોકાણી હોત તો વધારે સારું હોત ને, સારું લાગત. એમ હજી 5 દી થયા છે, બધે રોટલાવાના ખાવા જવાના બાકી છે. એટલે હું તમારી વાત સમજુ છું બેન, પણ તમે મારી વાત સમજો. હજી મારી દીકરીને મેં આણું નથી કર્યું. મેં હાવ સમજી લગ્નને 5 દી થયા. આ દુનિયા શું કહે મને કે મેં મારી દીકરીને ઊભા આણે મોકલી દીધી. તો તમે થોડુંક મારી તકલીફને સમજો. હું મારી દીકરીને તેડી જાઉં અને એને આવતી દિવાળી આણું કરી દઉં ને, પછી તમ તારે હવ ભેગા થઈ ને આપણે તમ તાર ભલે મારી દીકરી અહીંયા તમ તાર રહેતી, એનું હાહરાનું ઘર છે ને. સંપા, તારી હંધી વાત આછી, પણ જો આપણે લગન ટાણે જ બોલી કરી હતી ને કે 5 દીએ એની દીકરીને લઈ જાય અને હામી દિવાળી આણું વાળશે, તો આપણે દીકરીને મોકલવી તો પડે ને બેટા. હું ક્યાં ના પાડું કડવીમાં, મને ખબર જ છે એટલે તું કાંઈ બોલી ન થકતી. પણ આ તો એમ થાય ને કે લગન છાન નવા નવા વરઘોડિયા છે ને, આમે મારી તબિયત સારી નથી. આ ઉતરહ ને આ હાથ પગના દુખાવો બહુ વધી ગયો છે, એટલે 2 દી વધારે રોકાય. તો બીજું તો હું કહું કયો? જો વેલજીભાઈ, આ તો સંપાબેન બોલીએ બંધાણ હતા ને, એટલે એનાથી ના તો ન કહેવાય. તમારે લઈ જવી હોય તો તમારે લઈ જાઓ, પણ હું તો એમ કહું છું કે જો સંપાબેનની હમણાં તબિયત સારી નથી રહેતી, હજી સગાવાલામાં જવાનું બાકી છે વરઘોડિયાને, તો એક માનવતાની દ્રષ્ટિએ તમે એને અહીંયા થોડાક દી રહેવા દો તો સારી વાત છે. બાકી તો તમારી મરજી. ના ના કડવી બા, તમારી વાત તો હાસી છે. હવે આ વેવણને જો મજા ન હોય અને ઢીલા પોસા હમણાં રહેતા હોય ને ઘરના કામ થોડા એનાથી ધાર્યા થાહે અને હું મારી દીકરીને અટાણે તેડીને વયો જાઉં, તો આ સંબંધીમાં સમાજમાં મને કોક ગાંડો ન ગણે અને 2-5 દી ક્યાં ખાટા મોડું થઈ જાય છે. હું તમ તાર 2 શરદી કેડે આવે વાવડ મોકલજો નહીં. હાવેલજીભાઈ કેમ નહીં? જો સંપા, આ બોલી પ્રમાણે તો આપણે એને મોકલવી જ પડે, પણ ઈ તો તને આ હારા સગા મળ્યા છે ને એટલે હારી વાત છે કે જો તારો પડ્યો બોલ એને ઝીલી લીધો. તને મજા નથી રહેતી ને એટલે એને જ માનવતા બતાવી કે ભલે રહી હમણાં, પણ પછી હવે 2-4-5 દિવસે જો ઈ એમ કહે ને કે હવે મારે લઈ જાવી છે તો ના ન પાડતી હો. ના રે ના, કડીમાં ના થોડી પડે ને વેલજીભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ મારી વાતને માન રાખ્યું ને તમે સમજી ગયા. હે અત્યારના સમયમાં તો આવા માણા ગોતવા જાય તોય ન મળે. તમે હારા માણસ છો એટલે અમને બહુ સારું લાગ્યું. અરે બેન, હવે મારા વખાણ કરો માં, એમાં આભાર ન માનવાનો હોય. આપણે હગા સહી, મેં દીકરી દીધી છે આ ઘેરે, તમારા દખ ઈ મારા દખ કહેવાય ને. બાપુજી આવ્યા છો તો વાળ પાણી કરીને જાજો નિરાયતે. હે અરે ના ના બટા, આમ જો દી આથમમાં મળ્યો અને આમ મારે છે ને સવારમાં આપણા ગામમાં ઓલા નરસિંહભાઈ છે ને એની વાડીએ મારે કપાસ વીણવા જવાનું છે. બધું અટવાઈ જાહે અને હું એને કહીને આવ્યો છું, એટલે તું છે ને મને બહુ ખેંચ ન કર. પછી ક્યારેક હું આવે ને તો રોકાય, અટાણે હું જાઉં. બા તમે રોકાઈ જાવ ને હરવાર. ઠીક, ત્યારે હવને સીતારામ, હું રજા લઉં. બાપુજી તમારી તબિયત હાસવજો હો. અરે બટા, મારી ચિંતા કરીમાં, તું તારું ધ્યાન રાખજે. હવે કડવી ડોહી આ વેવાય તો ઉપડ્યા લ્યો, પણ તમે તો મોવડી છો એટલે તમારે તો રોકાવું પડે હો. લે સંપા, બે આય, ઈ કઈ કહેવાની વાત છે? હું તો અહીં રોકાય રાતે રોટલા કરીને જ જવાની છું. અને સાંભળ,
કદાચ મને મોડું થઈ જાય ને તો હું અહીંયા હુએ જાય. મને તો હક લાગે છે. હા તે એમાં કઈ કહેવાનું થોડું હોય, આ ઘર તમારું જ છે. જા બટા જાવ, રોટલાની તૈયારી કરો. શીરોય બનાવજો આજ તો. પાડીએ કામ પતી ગયા બધા? હારું. થાકી ગયો આ જાવ. સંપા, હાલે. સંપા કેમ છે હવે તારી તબિયત? સારી તો છે? હા બસ તમને તો ખબર છે ને હવે. ઠીક અમાર શરીર હાજા માંદું રે, શું કરું. અને પણ કડવી ડોહી આ હું વેલજી વેવાય ને હવાર લઈને અહીં પોગી ગયા. હા જવાની બેન, તમારે તબિયત સારી નહોતી એટલે મેં મારી દીકરીને 2-5 દી વધુ રોકાવા દીધી હતી. પણ હવે તો તમને સારું થઈ ગયું હોય એવું લાગે છે, તો હું મારી દીકરીને તેડવા આવ્યો છું. અને દિવાળી ઢોકળું મારી દીકરીને આણું કરી દે, તમે તેડી જાજો. હું વેલજી વેવાય જઈ દીકરીને તેડવા આવ્યા કરો છો? તમને શરમ નથી આવતી? તમને ખબર છે કે અમારી હાલત આવી છે તોય તમારી દીકરીને તેડવા આવ્યા કરો છો? અરે એવું હોય ને તો દીકરીને પૌણાવાય જ નહીં, 2 વર્ષ મોડા લગ્ન કરાય. જોયું ને કડવી બા, આ વેવાણ કેવી વાતો કરે છે. આ તમે હતા જ ને હાજર. આ અમારા વેવાણની તબિયત સારી નહોતી તો એના તમારા કહેવાથી મેં મારી દીકરીને 5 દી વધુ રોકાવા દીધી. તો હવે તો એને મારી દીકરીને મોકલી દેવી પડે ને. અને મારે બોલી હતી કે હું દિવાળી આણું કરાય, તો પછી આ બધા બોલેલું ફરી જાય એમ થોડું હાલે? વેલજીભાઈ, ભલે નામ મારું કડવી છે પણ કામ મારા હાવ મીઠા. અને જો કોઈ મારી ઝપટે સડી જાય ને તોય હું તો એનું ભલું જ કરું, એના કામ મીઠા જ કરું. હવે તમને ખબર જ છે કે વેવાણની તબિયત સારી નથી રહેતી, તો પછી ભલે ને થોડાક દિવસ અહીંયા કંચન રહેતી, એમાં વાંધો શું છે તમને? દિવસોના ક્યાં દુકાળ પડ્યા છે? આટલા ભેગું થોડું વધારે ભલે ને રહેતી કંચન અહીંયા, એને ક્યાં કઈ દક છે? કંચન કે ને ત્યારે લેતા જશું. અને વેવાય આ દીકરીનો એટલો બધો મોહ હોય ને તો લગ્ન ન કરાવાય. અમે કઈ હમ દેવા નહોતા આવ્યા, સમજ્યા? આણાની તો તેવડ છે નહીં ને થોડા એવા ખપ ખપ કરતા. નાગજીભાઈ, આ તમે શું બોલો છો? અરે તમને વાતની કઈ ખબર છે? આ જ્યારે મેં મારી દીકરીનું હક પણ તમારા ભાઈ હારે કર્યું ને ત્યારે તમારા બા ને કડવી ડોહીની સાક્ષીમાં મેં બોલી કરી હતી, મેં શોખવેટ કરી હતી કે હું વરસ દી આણું કરે. અને આ બધાએ હા પાડીને પછી જ મેં મારી દીકરીનું હક પણ તમારા ભાઈ હારે કર્યું હતું. અને હવે અટાણે બધા બોલેલું ફરી જાવ છો. વેલજીભાઈ, આની વાત એ કઈ ખોટી નથી. અટાણે જો આની તબિયત સારી નથી તો કીધું ને. હવે જ્યારે આપણે નક્કી કર્યું હતું ત્યારે ખબર થોડી હતી કે આની તબિયત બગડવાની છે. અને કંચન અહીંયા હજી થોડા વખત રહે તો એમાં તમને તકલીફ ક્યાં છે? અને હું તો કહું છું કે જો તમારામાં માણસાઈ હોય ને તો હવે આણું કરી દેવું જોઈએ. એટલે પછી તમે છૂટા ને આ લોકો છૂટા. દીકરી હારે સારી લાગે, માવતરે નો શોભે. હવે એક તો દીકરીને ઊભા આણે અહીંયા મોકલી અને આમ ઊભા છો હું આણું દેવાની તેવડ નથી. અને પાછું જડબું હજી આમું કરે. જવો તો બા, એમને તમને જરી કઈ શરમ નથી આવતી? અને આમ હવે આમું હું જોવો? જાવામાં આણાની તૈયારી કરો, આમ નીકળો, જાવ જલ્દી. જાવ વેલજીભાઈ, આનાની તૈયારી કરો. દીકરી ઉભાણે આવી, તમને શરમ આવી જોઈએ ને. છે ને દીકરીનું આણું તૈયાર ન થાય ને ત્યાં સુધી વાટ નહીં રાખતા કે તમારી દીકરી આ ઘરનું પગથિયું ઉતરે. હા વેલજીભાઈ, આ દુનિયાનો રિવાજ છે. અને જો દીકરીના બાપનું માથું તો હંમેશા નીચે નમેલું જોવું જોઈએ. આ તો ઠીક છે કે ઊભા આણે અહીંયા આવી છે. અને જો તમે હવે ઝટ આણાની તૈયારી કરો અને જેટલું બને એટલું જલ્દી આણું વાળી દો એટલે કંચને છૂટી અને તમે છૂટા. ઠીક છે કડવી બા, હવે હું તો દીકરીનો બાપ છું. મારે કઈ આવી બાબતમાં મારી દીકરીનું ઘર તો નહીં બગાડાય ને. હવે હું જાઉં છું. અને ભલે મારે મારી આબરૂ વેચી નાખવી પડે, મારે મારા ઘર ખોરડા વેચી નાખવા પડે, હવે તો હું મારી દીકરીનું આણું કરાવે છે. અને આણું કરાવીને જ આ ઘરના ઉંમરે આવે. એ સિવાય હવે હું આ ઘરને ઉંમરે નહીં આવું. એટલે હવે છે ને તમે કોઈ આણા બાબતે જરીએ મૂંઝાતા નહીં, હું આણું કરી નાખે. ઉભા રહો તો. હા, અમારે શું મૂંઝવણ? મૂંઝવણ બધી તમારી છે, બરોબર? અને જાઓ જલ્દી, આમ આ આણાની તૈયારી કરો. લે આ તો હા તે હવને રામે રામ. હે રામે રામ. આમ તો દાદુ કીધું છે એનાથી થોડુંક વધારે. ઓ કડવી ડોહી,
દવા લઈ લો. દવા કેટલી લેવી? બા એક વાત કરતો તો મને. હા, મારા હારા જ્યારે આ કંસનને તેડવા આવ્યા હતા ત્યારે તમે એનું અપમાન કરીને એને ઘરની બહાર કાઢી મૂક્યો. તાર હારા છે ને તેડવાન બાને અવારનવાર કંસને મળવા આવ્યા કે હારું લાગે હે તું કે આનું કરીને આ દીકરીને છે ને હારે ભળાઈ દેવાય ઘરે નો રાખવાનું એવું તારે એને સમજાવ. અને તારા હારાન ઘરે ખાવા ખીચડી લેતી અને મોટી મોટી છે ને બડાયું મારે આ હું આ લઈ દઈ અને હું આણામાં આ કરાવી દઈ. હવે એની દીકરી એના ઘરે રાખવી હતી તો લગ્ન જ હું કામ કરે એવા? હે જો હું તમને લોકોને હાથ જોડીને કહું છું કે મારા બાપુ વિશે તમે લોકો આડાઅવળું ના બોલો. અને બા આપણે તો બોલી થઈ હતી ને, મારા બાપુએ શરત જ મૂકી હતી કે આણું તો દિવાળીએ થાય. તમે અને કડવી ડોહીએ મારા અને મારા બાપુ સાથે વિશ્વાસઘાત કર્યો છે. અરે વિશ્વાસઘાત તાર બાપાએ અમારી હારે. અરે દગો દીધો તમને. આણું કરવાની તેવડ નહોતી તો મોટી મોટી વાત હું લેવા કરી. બસ હા બા, હવે તમે બંને રાખી જાવ ને તો બહુ સારી વાત છે. આમ જો જ્યારે આ કંસન ના મારી હારે લગ્ન થવાના હતા ને ત્યારે એના બાપુએ સોખી સોખવટ કરી હતી કે કંસનનું આણું છે ને એ આવતી દિવાળીએ કરવાનું છે અને ત્યાં સુધી કંસનને એના બાપુની ઘરે રોકાવાનું છે. પણ આ તો તમારી તબિયત ખરાબ હતી ને એ હાટું થઈ આપણે કંસનને ઊભા અને આપણી ઘેર તેડી આવ્યા. અને હવે તમારે નવી નવી બફાટું કરવી છે. અને મને એ પણ ખબર છે કે આ કડવી ડોહી છે ને તમારી હારે જ મળેલી છે. અને કડવી ડોહીને મેં ફોન કર્યો છે કે તમે છે ને મારી ઘેરે આવો. અત્યારે તો બહાર ગામ છે પણ સીધા ઘેરે જ આવવાના છે. મારે એને પણ પૂરેપૂરો પાઠ શીખવાડવાનો છે. અને તમે બંને એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે 2 દીમાં હું કંસનને એના બાપુના ઘરે મૂકવા જવાનો છું. આ તમારાથી જે થાય ને એ કરી લેજો. હાય કંસન. નાગજીભાઈ, સંપાબેન, સંપાબેન, અત્યારે હા હું રહેતે 11 વાગે તમે અહીંયા ગુડાણા છો? હે અડધી રાતે તે કોઈ આવતું છે? કઈ કામ ધંધો છે કે નહીં? હે અમને રાતે તો હખેથી હુવા જો. અડધી રાતે હું આ બાણા ઠુકારો છો? શરમ ન થાવતી? શરમ જે કરવાનું છે એ કરતા નથી. આમ નીકળો તો જાવ. એ હું મોઢું લઈને દોડ્યા આવો છો? પણ તમે માં દીકરો મારી વાત તો સાંભળો. પણ હું અહીંયા અડધી રાતેની વાત સાંભળવા આપણે અહીં બહાર આવ્યા. અત્યારે સર હું આજ હાવ થાકી ગયો તો. આ તો વેવાય થાવ છો એટલે આગળ કોઈક બીજું હોત ને તો લાકડીએ ફોરી નાખત. પણ તમે માં દીકરો બે મારી વાત સાંભળો શાંતિથી. હું કહું છું હું વાત સાંભળવી આને કાઢી કાઈ નથી સાંભળવી. સમજાવ તો અત્યારે લોકો માને. અડધી રાતે અને હક નથી. અને સર જે કામ હોય એ સવારે આવજો. કોણ ભિખારી અહીંયા પડ્યો છે? હા તો ઈ જ ભિખારી છે પણ આના હાથમાં તો જો. બા 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 પાડું પાડ સો ચાર ઘરમાં હે હા લે જલ્દી કો ભાળ પેલા સંપા, લે સંપા. લે આવો કડવી દો અચાનક આમ તમે હવારમાં કેમ આટલા બધા વેલા? એલી સંપા, ઓલા માધવનો ફોન આવ્યા કરતો હતો કે તારી તબિયત નથી હારી. તો મેં કીધું લાવ અત્યારે 5 વાગે બસે મને અહીં ઉતારીને મેં કીધું પેલા હું તારી ખબર કાઢતી જાવ. પણ તું અહીંયા શું કરે છે હવારમાં? હવે હું કરું? હું આમ જોવો નહીં આ જોવો ને તમે. અને બાપા રાતે અડધી રાતે આવ્યા હતા. તમે કીધું ભાઈ હવાર કેડા આવજો તો અત્યારે અહીંયા પડ્યા બોલો. હવે બસ આમ જોયા ને તમે આવ્યા તમને જોયા. અરે હા તો મારા હારા લાગે પણ અહીંયા કેમ પડ્યા? કંસન, હે કંસન, બહાર આવજો તો. બાપુ બાપુ બાપુ
બાપુને શું થયું છે? બાપુ અરે હું છું તમને બાપુ બાપુ આંખો ખોલો. આમ જો એક કામ કરી તું બાપુ વેલજીભાઈ બાપુ વેવાય બાપુ બાપુ આંખો ખોલો બાપુ. હું થયું આપ ચિઠ્ઠીમાં શું લખ્યું છે? બોલો ને, ચિઠ્ઠીમાં શું લખ્યું છે? કંચન કંચન આ સિટીમાં એવું લખ્યું છે કે મારા બાપુએ એનું ઘર કોવડું આજે થોડી ઘણી જમીન હતી ને હંધુઈ વેચીને આ પૈસા મારી બા અને મારા ભાઈને અપાવ્યા હતા. આ રૂપિયા બાપુ મારા આણા માટે જ લઈને આવ્યા હતા. પણ તમે લોકોએ મારા બાપુને ધક્કા મારીને એમનો જીવ લઈ લીધો. શરમ આવી જોવે તમને. હું તમને લોકોને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. બાપુ જો અમને માફ કરી દેજો. અમે તો એના હાથમાં પૈસા હતા ને એ લઈ લીધા, પણ અમને નહોતી ખબર કે તમારા બાપુજી મૃત્યુ પામ્યા છે. મને થોડી આવી ખબર હોય હા. કે અડધી રાતે ઓસિંતાને આવ્યા તો અમે એમ કીધું કે હું કામ હશે. તમે એમ કીધું સવારે આવો તો સવારે અહીંયા પડ્યા હતા. તમે સીધા બાણા ખોલીને જોયું તો તરત તમને હાથ કર્યો. બસ બંધ કરો તમારા બંનેનો લવારો. બહુ થયું, બહુ સમજાવ્યા મેં તમને લોકોને કે તમે આમને હેરાન ન કરો. અરે એટલી તો હું પૈસાની તમને લાલચ હતી કે આણાની પાછળ પડી ગયા હતા કે આણું કરો. અરે એના ફૂલ જેવી દીકરી મને વરાવી એ ઓછું નતું કે આણું જોતું તું તમારે. પણ ભાઈ એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે મારા હારાનું તો અવસાન થઈ ગયું છે, પણ આજ પછી તમારો દીકરો પણ તમારા માટે મરી ગયો. આવું નોબલ દીકરા ખાઈ લેજો મારા નામનું તમે લોકો. હું કરવા બોલસ તું? કરવા બોલું છું એમ? શરમ આવવી જોઈએ તમને લોકોને, શરમ આવવી જોઈએ. આ માણા પૈસા લઈને તમારા ઘરે પૈસા દેવા આવ્યો ને તમે એના ખબર અંતર પૂછવાની જગ્યાએ પૈસા લઈ લીધા. પૈસા ભૂલ થઈ ગઈ. આવી થોડી અમને ખબર હતી અને હું જ ગાંડી થઈ ગઈ હતી પૈસાની લાલચમાં, આનાની લાલચમાં કે મેં એવો નો વિચાર કર્યો કે મારી વાવા ફૂલ જેવી દીકરી એને મને દીધી છે, એને હું સંભાળ રાખું. વેવાઈને મેં દાકારો દીધો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બટા તું આવું ન બોલ. હવે આ રાંડિયા પછી ડાપણ હું કામના? હવે ભૂલી જાશો મને. અને રહી વાત મારા હાહરાની, તો એ મારા બાપ સમાન છે. એની અંતિમ ક્રિયા પણ હું જ કરી, એનો દીકરો બનીને બતાવી. અને આજ પછી આ ઘરમાં પગ પણ નહીં મૂક. તમારા માટે બધું પૈસા જ હતું ને, પૈસા જ જોતા હતા ને તમારે, તો આ લ્યો પૈસા. અને ડોહી તમે પણ સાંભળી લો, જાતી જિંદગીએ તમે જે આ કારનામા કર્યા છે ને, હું તો નહીં પણ ઉપર વાળો ક્યારે તમને માફ નહીં કરે. શરમ થવી જોઈએ, શરમ. અરે મારી માં નહોતી, મેં તમને મારી માં સમાન ગણ્યા હતા. ત્યારે આવું નહોતું વિચાર્યું કે તમે પૈસા માટે થઈને મારા બાપુનો જીવ લઈ લેશો. રહેવા દે કંસ. આ ઈ લોકો છે કે છે ને તને માત્ર ને માત્ર પૈસાથી મતલબ છે, માણાથી નહીં. હવે આ લોકો સાથે મગજમારી કરીને કોઈ મતલબ નથી. હાલ આપણે તારા બાપુનું અંતિમ સંસ્કારની વિધિ કરીએ. બાપુ બાપુ હા તને કહું, આ હું તું અહીંયા ફ્રીજમાં હાલ કરશો. આ દી માથે સીડ્યો, આપણે ખેતરે જવાનું છે, ત્યાં દાળિયા પોગી ગયા છે ને હજી આપણા ઠેકાણા નથી. તો પણ હું ક્યાં ના પાડું છું વાડીએ જવાની? આ વીર હજી હું તો છે ને ઉઠાડ્યો એને કે ગામત્રે જવાનું હતું. તમે એને કયો ને મને હું લેવા કયો છો?
હા એ કહેતો તો એને સવારે બહાર ગામ જવાનું છે. લે હું એને સગાડું, તું આય. હવે છે ને આ 2-5 દી થોડોક વિરામ મૂકે ને તો ખેતરમાં થોડુંક નીંદવું છે ને નીંદાઈ જાય. જય શંકર ભગવાન, વાલી દાદી. જય શંકર ભગવાન, જય શંકર ભગવાન. બોલો બોલો. આમ કઈ બાજુથી આવો? અત્યારે તો હું મંદિરેથી જ આવું ને. આ જો મંદિરેથી જ હાલી આવું છું. અરે વાહ, શું વાત છે પણ હો વાલી દાદી. તમે તો પણ બાકી આ શંકર ભગવાનના બહુ મોટા ભગત છો. વર્ષોથી જોતો આવું, તમે ક્યારેય મંદિરે જવાનું ચૂકતા નથી. તઈ આખા ગામને ખબર છે કે વાલી દાદી છે ને શંકર ભગવાનના બહુ મોટા ભગત છે. અરે બાલાભાઈ, તમને તો ખબર જ છે ને કે જો આ દુનિયામાં જીવ છે તો શિવ છે, શિવ છે તો જીવ છે, અને ધન છે તો ધાન્ય છે, અને ધાન છે તો જીવન છે. અને ભગવાનને જો પૂજીએ ને તો શું આવે? પૈસા. અને પૈસા આવે એટલે પછી આપણું જીવન સુખી રે. બસ બીજું જોઈએ હું? પણ વાલી દાદી, મેં તો એવું સાંભળ્યું છે કે આ છે ને પૈસો જ તે સર્વસ્વ નથી હોતો. માણસની માણસાઈ હોવી જોઈએ, વ્યવહાર મહત્વનો છે. ખાલી પૈસા જ તે કઈ માણસનું બધું કામ નથી થતું. હા ઓબા, આ હાસુ કહું ને તો બધે રૂપિયો કામ આવતો જ નથી. આ જુઓ ને તમારા દીકરાનો દીકરો કાનો શહેરમાં કામ કરે છતાંય એનું વ્યવહાર થતું નથી. તમે જ વિચારો, બધે રૂપિયો કામ આવતો જ નથી, સંબંધ જ કામ આવે છે. બસ બાલાભાઈ, બહુ થયું હવે. તમે બેવ જણા હું સમજો છો, અને આવું કહીને તમે મને નીચી પાડો છો એમ? પણ યાદ રાખજો, હું મારા કાનાના લગ્ન એવી અપ્સરા જેવી છોકરી હારે કરાવીશ ને કે તમારા બેવને બહુ બળતરા થશે. અને હા, આ જ ગામમાં કરાવીશ, આ જ ગામમાં. આ જ ગામની છોકરી હું લઈ આવીશ. યાદ રાખજો, તમે જોતા રહી જાઓ બેવ. એ હારું મારી હારું, આ ભગવાન તમારી આશા પૂરી કરે. બસ હવે બહુ થયું. હું સવારે મંદિરેથી આવી શાંત મગજે આવેલી, પણ તમે બંને જણાએ મને ઉકળાટ કરાવી મૂક્યો. અને હવે ઊભા છો હું? જાઓ, તમારા કામે લાગો. હા હા હાલ, જાઓ કહું છું. આપણે નીંદવું છે. હાલ. જય ભોળાનાથ. ડોશીને ઓળખ નહીં ઉતરે. ઈ એમ જ હોય, ગઢપણમાં બધું મગજ સટકી ગયું. હે રતન, હારું થયું કે તું મને અહીંયા જ મળી ગઈ. પેલા તો અહીં આવ. જો હું તને શું કહું છું કે હું મારો છે ને કાગળ આવ્યો છે, તો એ લેવા હાટું હું શહેર જાઉં છું પોસ્ટ ઓફિસમાં. તો શહેર તો જાઉં છું, અને તને પૂછવા આવ્યો તો કે તારે શહેરમાંથી કઈ લાવવું છે? શું તમે પણ ખરા છો? આ શહેરમાં જાઓ છો તો આવું બધું કઈ પૂછવાનું હોય? મારા માટે ચૂડલી અને બાંધણી બંને વસ્તુ લાવવાની છે, લેતા આવજો. હા ભાઈ, હું શહેરમાં જાઉં છું ને તો તારી હાટું બાંધણી ને આ કડલી આ બે વસ્તુ લેતો આવી. પણ એની સિવાય બીજું કઈ જોતું? જો બીજું કઈ જોતું હોય ને તો અટાણ મને કહી દેજે. પછી જ્યારે હું શહેરમાંથી પાછો આવું અને તને આ બાંધણી ને સુડલી આપું ત્યારે એમ ન કહેતી કે મારા હાટું તો આ નો લાવ્યા, ફલાણું નો લાવ્યા, ઢીકાડું નો લાવ્યા, પૂછડું નો લાવ્યા. કારણ કે પાછું તને રિહાતા બહુ સારું આવડે ને. બોલી લીધું, હું બોલું હવે? જો અત્યારે તો મારે જે જોતું હતું ને એ મેં તમને કહી દીધું, પણ આ લગ્ન થાય ને પછી બધી વસ્તુ હું તમારી પાસે જ માંગવાની છું, એટલે એ તમારે જ લાવીને દેવાની છે મને. અને હા, આ ચૂડલી અને બાંધણી લાવવાનું ભૂલતા નહીં, નકર હું તમારા હારે નહીં બોલું. અરે બાપા, લગ્નના ટાણે તો તારે જે જોતું હોય ને તું આમ જે મોઢેથી માંગીને એ હંધુય તને આપી. પણ અટાણે જો મારે મોડું થાય છે, મારે શહેરમાં જવું છે, અને આ કાગળ જે આવ્યું છે ને એ મને ખબર નથી કે હેનું છે. અને આ જાય પોસ્ટ ઓફિસમાંથી કાગળ લઈ અને વાંચીને ત્યારે ખબર પડશે. જો તે જે મંગાવ્યું ને એ હંધુય હું લેતું આવી, પણ બીજું કઈ જોતું હોય તો કહી દે એમ. ના ના, નથી જોતું. આ લખી દઉં હાથમાં, લાવવાનું છે ચૂડલી ને બાંધણી એમ. જો મારી યાદશક્તિ છે ને હારી છે, તાર મને આમ વારે વારે ટોકવાની જરૂર નથી. કદાચ મેં કીધું આ કાગળની માથાકૂટમાં ભૂલાઈ ગયું તો પછી આ ખોટા 2 દી સુધી મારા બાંધશો પાછા. એ બાંધવા વાળી સાની મુની પડી રહે ની. હા, ટાણે તો મારે મોડું થાય છે ને તે કીધું ને એ અંધુય હું લેતો આવી. આ શહેરમાં જાવું છે ને તારી હારે છે ને ઊભું ન રહેવાય. આ તારી હારે વાતો કરવા ઊભા રહીએ ને એટલે લમણા ઝીકમાંથી તું સી નો આય. હા હારું હો, હવે જાઓ અને પાછા હાસવીને જાજો, ધ્યાન રાખીને હો. એ હાવો ઉપાધિ કરમાં. હાસવજો. એ હા બાપા, ઉપાધિ કરમાં તું.
અમરભાઈ હું છું ભલામણા મજા નથી આ કેમ તમે ઉલટી કરો છો તો તબિયત સારી ન હોય ને તો હાલો હું તમને દવાખાને લઈ જાઉં ના ના એવું કાંઈ નથી આ ઉલટી તો અમસ્તા જ થાય છે પણ તમે આમ અચાનક આવ્યા કઈ કામ હતું હે અમરભાઈ અમે ઓસિંતાના નહીં ખાસ તમને જ મળવા આવ્યા છીએ પણ હવે તમને મળવા તો આવ્યા હતા પણ હવે આ તમારી તબિયત સારી નથી અને અમારે થોડીક વ્યવહારિક વાત કરવી હતી પણ હવે કેમ કરવી અરે બોલો ને પણ તમારે શું કામ છે હવે વાત તો મારે એમ હતી કહેવાની કે હવે અમે આવ્યા હતા અહીંયા લગ્નની વાતચીત કરવા કે તમને મળતા આવીએ અને લગ્નની વાત કરતા આવીએ તો જો હવે બધો મેળ હોય તો મારે વિચાર એમ હતો કે ઓણના વર્ષમાં આપણે આ વીરના ને રતનના લગ્ન કરી નાખીએ જો તમે ઉપાધિ ન કરો મને છે ને મારા બેનના લગ્નની ઉતાવળ છે અને ઉમંગાઈ એટલો છે તમે જ્યારે કહો ને ત્યારે તમ તારે આપણે લગ્ન કરાવી નાખશું હા અમરભાઈ મારી વાત સાચી છે અમે હવે સમય થઈ ગયો છે કે આપણે છોકરાઓને પૌણાવી દઈએ હાસુ કહું ને તો આપણે હગા છે એટલે તમે એ વાતની ઉપાધિ નહીં કરતા કે આપણે જે લેતી દેતી હોય એ અત્યારે જ કરવી તમ તારે એ વાતથી તમે અમે તો ભાગશાળી છવી કે અમને તમારા જેવા હગા મળ્યા છે અને એટલે અમારે કઈ વાતનું દુઃખ હોય હે અમરભાઈ તમે જરાય ઉપાધિ નહીં કરતા તમ તારે તમારાથી કરિયાવર ન પોગાય ને તો કાંઈ વાંધો નહીં પેરા લુગડા તમારી બેનને વળાઈ દેવું ને તોય અમારે હાલશે કારણ કે તમારી બેન છે ને અમારા ઘરની વહુ નહીં પણ દીકરી જ છે એટલે તમે જરાય નહીં મૂંઝાત હવે જો અમરભાઈ અમારે તે ખેતરમાં બધું કામકાજ પડ્યું છે પણ આ તો કામકાજ તમારું હતું એટલે મળવા આવ્યા અને હવે છે ને અમે રજા લઈએ અને આપણે મેળ આવે ને તો આ દિવાળી ઢોકળા જ આપણે લગ્નનું કામ કરી નાખશું અરે કાંઈ વાંધો નહીં તમ તારે આપણે આ દિવાળી આવે એટલે લગ્નનું નક્કી કરી નાખશું લગ્ન એ જ મહિનામાં કરી નાખશું અને સા પાણી પીને જાજો ને અત્યારે હવે જો ઓટાણ ઉતાવેલ છે અને ખેતરે તે દાળિયા એમને બધા રેઢા કામ કરે છે તો હવે અમે પોગી જઈએ અને તબિયત હાંસવજો ને એવું કાંઈક હોય ને તો તમ તાર વાવડ મોકલાવજો મૂંઝાતા નહીં ભલે હા સારું જય માતાજી જય માતાજી હવે મારે શું કરવું હા મારા બેનના લગ્ન હું કેવી રીતે કરી શકી એક તો મારી તબિયત સારી નથી અને એક આ વાલી વ્યાસખોરનું દેવું એટલું મારી માથે છે અને મારથી એટલું બધું કાંઈ કામય નથી થતું હું મારા બેનના લગ્ન કેમ કરી શકી હવે તો હું કરું ને કાંઈ ખબર નથી પડતી પણ આ ઉપરવાળો છે ને એ કાંક રસ્તો બતાવશે ખરો મોટા ભાઈ આમ હું અહીંયા એકલા એકલા બેઠા છું હાલો બપોરનું ટાણું થઈ ગયું છે આ ભાત લઈને આવી ગઈ છું ખાઈ લેવી હાલો ના ના એ તું મૂકી દે હું પછી ખાઈ લઈ અને બેન મારે તને એક વાત કરવી છે થોડીક વાર પહેલા તારા હાઉ ને હારા આવ્યા હતા અને તારા અને વીરના લગ્નની વાત કરી એણે ભાઈ હા લગ્નની ચિંતા છે ને હાવ છોડી દો આ બપોરનું ટાણું થઈ ગયું છે ખાઈ લ્યો ને પેલા ભાત ઠરી જાય અને આ લગ્નની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી બેન મારે અત્યારે નથી ખાવું આમાંય તે મને છે ને થોડું થોડું માથું દુખે છે એટલે થોડીક વાર પછી હું ખાઈ લઈ મોટા ભાઈ એક કામ કરીએ હાલો આપણે દવાખાને જઈ આવીએ સો તમે આમને આમ ચિંતામાં રહો ને તો આ કાંઈ સારું નહીં થાય હાલો જાય હાલો દવાખાને અરે બેન તું શું કામ ઉપાધિ કરશો જો આ તો થોડુંક માથું દુખે છે એ સારું થઈ જાય સમજી તું અને હું તને શું કહું છું તું છે ને અત્યારે ઘરે કામ હોય ને તો એ ઘરે કામ કરવા જા અને હું છે ને ખાઈ લઈને પછી આરામાય કરી લે એટલે આ વારું થઈ જાય ખાઈ લેવો ને લે અરે બેન ખાઈ જ લઉં ને હા એમ હા તમે કાલે કહેતા હતા ખાઈ લઈ પછી આ ભાત એમનામ પડ્યા રહ્યા હતા ખાવ મારા આમ કે ખાઈ લેવો તમે અરે બેન તું હમ હું કામ આપશો જો આમાં એવું છે ને હું હાવ થાકી ગયો છું હુઈ જાય ને તો પછી ખાવાનું એમનું પડ્યું રહે સમજે ખાઈને એટલે- હુઈ જાય છો
અને આમ પણ મારે છે ને ઘરે ઘણું બધું કામ પડ્યું છે હજી. હા તો થયું કે ભાત બની ગયા પહેલા ભાત દઈ આવું એમ. હારું તો હું જાઉં ઘરે, ખાઈ લેજો હો. ભલે બેન. રતન, એ રતન, હા ક્યાં ગઈ? રતન, હે રતન, બારી આય. આમ જો કોણ આવ્યું છે? લે તમે? હા હું. આમ જો આજે છે ને તારી હાટુ બહુ ખુશીના સમાચાર લઈને આવ્યો છું. પહેલા તો આ લે, આ તારી અમાનત. તે મંગાવ્યું તો ને મારી પાસે કે તારે બાંધણી અને કડલી જોતી છે, તો એ કડલી અને બાંધણી અને આ ખુશીના સમાચાર છે ને એ હાટુ થઈને મારા તરફથી એક હાર પણ લાવ્યો છું તારી હાટુ. વીરો, મારે પણ છે ને તમને ખુશીના સમાચાર દેવા છે. આજે તો હું પણ બહુ ખુશ છું. તમારા કાકા અને કાકી મોટા ભાઈ પાસે આપણા લગ્નની વાત લઈને આવ્યા હતા. હા હા, એ વાતથી પણ હું ખુશ જ છું, પણ મારે તો છે ને તને બીજા પણ સમાચાર આપવા છે કે આર્મીમાં મારું સિલેક્શન થઈ ગયું છે. હા હા, અને 1 વર્ષ માટે મારે ટ્રેનિંગ માટે જવાનું છે. એટલે જો આપણા લગ્ન તો થાય, પણ 1 વર્ષ મોડા થાય, હાલશે ને? હા હા હાલ છે. અરે મને તો ગર્વ છે કે આ તમારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું છે અને આવા વીર જવાન સાથે મારા લગ્ન થશે. પહેલા છે ને દેશની સેવા કરો. મને ખબર જ હતી, એ હોય 100% મને ખબર હતી કે તું મને અને મારી વાતને સમજી. અને આમ જો ઈ હાટુ છે ને આ ખુશીના સમાચાર સૌથી પહેલા મેં તને આપ્યા. હજી મારા કાકા કાકીને ખબર નથી હો કે મારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું. અને ઘરે જઈ હું કાકા કાકીને જણાવી દઉં. અને બીજી વાત કે મારે છે ને કાલે જ નીકળવું જોઈએ આ ટ્રેનિંગ હાટુ થઈને. હા સારું, કઈ વાંધો નહીં. હા તમે છે ને કાલે જ નીકળી જાઓ અને અહીંયાની જરાય ચિંતા ન કરતા. અને સાચું કહું ને તો સાચા દિલથી દેશની સેવા કરજો અને અહીંની ફિકર ના કરતા અને તમારું આર્મી બનવાનું સપનું પૂરું કરજો. હા હા, કેમ નહીં, પણ હું અહીંયા નહીં રહું ને તો મારી પાછળ તું પણ મારા કાકા કાકીનું ધ્યાન રાખજે અને તારું તો બહુ સારું ધ્યાન રાખજે હો ને. હા હાલ તો હવે હું રજા લઉં. હાલ ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લેવા બધાય આવે, બસ દેવા કોઈ ડોકાતું નહીં. અમરિયા 2 મહિના થઈ ગયા, તે મને મોઢુંય નથી બતાવ્યું. પૈસા લેવા આવ્યો ત્યારે દીકરો થઈને આવ્યો હતો અને હવે આપવાના છે ત્યારે બાપ થઈને આપવા છે. કા અરે વ્યાજે નથી પોગાડ્યું. નાના વાલીમાં એવું નથી. તમે વિચાર કરો ને, હું સમયસર તમને આ વ્યાજ આપી જાઉં છું કે નહીં? આખરે જ આવું છું છે. અને વાત એમ છે ને કે હમણાં મને પેટમાં બહુ દુખે છે, એટલે ખેતરે નથી જવાતું અને કામ નથી થતું. એટલે અમર, તો તું અહીં આવ્યો હું કામ? આ પેટમાં દુખે છે એનું બહાનું કાઢવા? પૈસા દેવા તો તું આવ્યો નથી. પણ મારી વાત સાંભળ, પૈસા છે ને એ પરમેશ્વર છે, ભગવાન છે. ભલે થોડા થોડા આપે પણ આપવા તો પડે જ ટાઈમસર. વાલીમાં હું તમારો 1 રૂપિયો આપી દઈ, પણ મારે તમને એક બીજી વાત કરવી છે. મારે હજી પૈસા જોતા છે, મારા બેનના લગ્ન કરવા છે ને એટલે. અમર, તારે તારી બેનના લગ્ન કરાવવા છે કા? તો સાંભળ, હા બોલો ને. મારી પાસે એક રસ્તો છે અને એમાં તારે મને 1 રૂપિયો આપવો નહીં પડે. રૂપિયો, વ્યાજ, અસલ, મુદ્દલ બધુંય માફ અને ઉપરથી વાપરવાના પૈસા દે. હા તો બોલો ને જલ્દી. મારા દીકરાનો દીકરો છે કાનો, એની હારે તારી બેનના લગ્ન કરાવી દે એટલે તારું હંધુય દેવું માફ અને પાછા ઉપરથી તને રૂપિયા દે. પણ જો આ શરત છે મારી, અને આ શરત મંજૂર ન હોય ને તો તારી બેનના લગ્ન કરાવે ને ઈ પેલા મારો વ્યાજ હારેનું મુદ્દલ બધાય રૂપિયા મને હાથમાં જોઈ, નહીં તો તારી બેનના લગ્ન નહીં થવા દઉં, કહી દઉં છું. હા માફ કરજો વાલીમાં, હું આ પૈસા હાટું થઈને મારી બેનની ખુશી નો વેચી શકું. અને વાત રહી તમારા પૈસાની, તો હું મારી જમીન અને મકાન વેચી નહીં તમારા પૈસા હું બધાય આપી દઈ. બાકી હું મારા બેનના લગ્ન તો એને જ્યાં ગમે છે ને ત્યાં જ કરાવાય. સીતારામ. હા, પણ પેલા પૈસા પછી તારી બેનના લગ્ન. જા.
કાકા કાકી તો હવે હું રજા લઉં. હા, તમે છે ને તમારું ધ્યાન રાખજો. આ સમયસર છે ને જમી લેજો ને દવા લેવાનું નહીં ભૂલતા. અરે બટા, અમારી ઉપાધિ કરીમાં ભગવાન ધ્યાન રાખશે. અમરભાઈ, હા. હવે આ વીરના અને રતનના લગ્ન તો મારે છે ને આપણે આ વર્ષે જ ગોઠવવા હતા, પણ આવા જવો નહીં. તમને તો ખબર જ છે ને કે આ વીરના બાપુજી મારા મોટા ભાઈ મોહનભાઈ એ આર્મીમાં હતા અને દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા. અને મારા ભત્રીજાને તે આર્મીમાં ભરતી થવાનો બહુ શોખ હતો. એને હામ હતી આ દેશની સેવા કરવાની, અને ભગવાનની દયાથી હવે એને તે આર્મીમાં મોકો મળી ગયો છે. તો ખાલી હું તમને એટલું કહું છું કે વણુકું વરસ આપણે થોભી જાય અને આ વીરની ટ્રેનિંગ પૂરી થઈ જાય ની પાછો વી આવે ને એટલે આપણે આવતા વર્ષે બેયના લગ્ન ગોઠવી દેવું. અરે બાલુભાઈ, આ તમે કેવી વાત કરો છો? આ તો બહુ ખુશીની વાત કહેવાય. અને મારું તો માનવું એવું છે કે ઘરમાંથી એક જુવાન તો છે ને આ દેશની સેવામાં જવો જ જોઈએ. એક બટા, તું અમારા અહીં કોઈની ચિંતા નહીં કરતો. તું મહેનત કરજે ને, ટ્રેનિંગ પાસ કરીને પાછો જલ્દી વહેલો આવશે. તો વરદીમ પાછો આવીશ ને પછી તમારા બેયના લગ્ન કરાવી દઈ. અને માતાજી કરે ને તું પાસ થઈ જ જાય, જોજે. હું કહું છું ને. હા હા કાકી, કેમ નહીં. હા, તમારા અને મારા કાકાના આશીર્વાદ અને મારી મહેનત, મને પણ મારા પર ભરોસો છે કે હું ચોક્કસથી આ ટ્રેનિંગ પૂરી કરી દઈશ અને પાસ પણ થઈ જાય. હું કહું છું રતન, તું છે ને તારું ધ્યાન રાખજે અને હારવાર મારા કાકા ને કાકીનું પણ ધ્યાન રાખજે. અહીંયા ઘેર આવતી રહેજે એટલે એ લોકોને એકલું એકલું ન લાગે. તમે છે ને જરાય ચિંતા ન કરતા. મને છે ને આપણા પરિવાર, આપણો સંસાર, આપણા લગ્ન જીવન કરતાં પણ વધારે આપણો દેશ વાલો છે. અને આ તમે જે નિર્ણય લીધો છે ને એ ખૂબ ગર્વની વાત છે. વાહ રતન વાહ. હા, શું કહું ને તો અત્યારે મને તારા પર ગર્વ થાય છે કે તું મારા માટે અને આપણા દેશ માટે આટલું વિચારે છે. હા બેટા, હવે તો મને એવી જ આશા છે કે તું આર્મીમાં જા, તારી ટ્રેનિંગ પૂરી કર અને જેમ તારા બાપુજીએ આપણા દેશનું નામ રોશન કર્યું હતું ને, આપણા ગામનું નામ ઉજાળ્યું હતું, એવી રીતે તું તે આપણા ગામનું નામ ઉજાળ, આપણા પરિવારનું નામ ઉજાળ, તારા બાપુજીનું નામ તું ઉજળું કરીને બતાય. બસ એવી રીતે પ્રભુ પાસે પ્રાર્થના છે બેટા. હા કાકા, આ તમે છે ને જરાય ઉપાધિ નહીં કરતા. આ જેમ મારા બાપુજીએ આ દેશની સેવા કરી છે ને એવી જ રીતે હું પણ આ દેશની સેવા કરી અને આ ગામનું નામ રોશન કરીશ, આપણા પરિવારનું નામ રોશન કરીશ. હાલો, હવે મને આશીર્વાદ આપી દો એટલે હું રજા લઉં. અને તમે છે ને આઈની કાંઈ ઉપાધિ નહીં કરતા. હા, અને શાંતિથી ખાઈ પી લેજો અને ધ્યાન રાખજો તમારું. હો, હવે બેટા આમ જો, પછી બસ ચૂકી જાવ આપણે. હાલ હું તને ઝાપા સુધી મૂકી જાઉં. તમે અમરભાઈ ઘડીક બધા બે હો, હમણાં આવું. હાલ બેટા હાલ. તારા હાથનું તો સારું જ લાગે ને. ફટાફટ જમવા માંડો. હાલો હવે. ભાઈ પાણી આપો. નહીં નહીં ભાઈ હા, શું થયું? કાંઈ નહીં. લોહી? ભાઈ ભાઈ તમારા મોઢામાંથી લોહી નીકળ્યું? નહીં હાલો હાલો આપણે ડોક્ટરને બતાવીએ. બેન, તું ખોટી દુખી થામાં. મેં તારેથી એક વાત છુપાવી છે. મને પેટનું કેન્સર છે. હા, અને હવે હું ઝાઝા દિવસ નથી જીવવાનો. તું તારું ધ્યાન રાખજે. ભાઈ ભાઈ તું આ કેવું બોલે છે? જો મારી વાત સાંભળ, ભલે ગમે તેટલો ખર્ચો થાય પણ હું તને સાજો કરીને જ રહીશ. આવા શબ્દો નહીં બોલ. આવું બોલતા પહેલા મારું મોત આવી જાય પણ તારું નહીં. તને ખબર છે તારા વગર મારું શું થશે? પણ બેન, તને તો આપણી પરિસ્થિતિની ખબર જ છે ને. હે, આપણી પાસે પૈસા નથી અને તું દવાની વાત કરશો તો તને ખબર છે
કે દવાનો કેટલો ખર્ચો થાય, લાખ રૂપિયા ઉપરનો ખર્ચો થાય એમ છે. એટલે છે ને કાંઈ દવા નથી કરવાની. બસ શોભાઈ તું છે ને ચિંતા નહીં કર. ભલે ભલે મારે ગમે તે કરવું પડે ને હું કરીશ. તને તો સાજો કરીને જ રહીશું. મારે મરી જવું પડે. હે બેન, તું આ એવું બોલશો? હે આવું બોલતી નહીં. અરે કદાચ મારી જિંદગી છે ને એ એટલી ટૂંકી છે, સમજી તું. અને બેન, તું આ રૂપિયાની વાત કરશો તો આટલા બધા રૂપિયા આપણને આપશે કોણ? મેં કીધું ને કે તમે જરાય ચિંતા ના કરો. હું ગમે તે કરીશ, પણ તમને તો સાજા કરીને જ રહીશ. અને હે એક વાત પૂછું? હા. આટલા દિવસથી તમે મને આ વાત કીધી કેમ નહોતી? મારાથી આ વાત તમે છુપાવી. અરે કેમ કેવી? હે મારે તને કઈ દુખી કરવી ને? હે આમ જો મારી વાત સાંભળ. હા, તારા લગ્ન થઈ જાય ને એટલે બસ બધું હરખું. મારી જિંદગી તો ખબર નહીં કેટલા દિવસની છે હવે. જો ભાઈ આવું નહીં બોલ. હું ગમે તે રૂપિયા કરીને કાલે જ તને દવાખાને લઈ જઈશ. નહીં, મારે દવાખાને નથી આવું કે. બે કામ દોડતી દોડતી ને હાંફતી હાંફતી આવી. બે બે મને ખબર છે તાર ભાઈને પેટમાં દુખે છે ને, એને દવા કરાવી છે ને. ઉપાધિ હું કામ કરસ? હું બેઠી છું ને, થઈ જાય બધું હરખું. બા બા હાલ મારે લાખ રૂપિયાની જરૂર છે. જો મારા ભાઈને દવાખાને લઈ જાવો છે. મને પૈસા આપો ને બા. મારા ભાઈને આજો કરવો હશે મારે. લાખ રૂપિયાની વાત? અરે લાખના 1.5 લાખ દઈશ. ઉપાધિ હું કામ કરસ? તારા ભાઈને પેટમાં દુખે છે ને, ઓપરેશન કરાવવાનું છે ને, હું બેઠી છું ને. નામ છે વાલી, બધાય પર વાલ આવે તો તારા પર ન આવે બટા? ચિંતા ન કર, હું બેઠી છું હો. પણ વાત સાંભળ, એક નાનકડી શરત છે. બસ ઈ તને મંજૂર થઈ જાય ને એટલે હાલ તને 1.5 લાખ રૂપિયા દઈ દઉં અને હું તારી ભેળી આવું અને ઓપરેશન કરાવડાવી દઉં. બા બા તમે કહો ને એ અંધી શરત મને મંજૂર છે. પણ બસ હાલ ખાલી મારે પૈસાની જરૂર છે. મારે મારા ભાઈને આજો કરવો છે બા. રતન, રોમા, રડવાથી કાંઈ નહીં થાય. મારી પાસે આવી છે ને, હંધું એ હારાવાના થઈ જાય. પણ જો તારે મારી એક નાનકડી શરત માનવાની છે. અરે તારી સાથે તારા ભાઈ હારે આવીને ઓપરેશનના 1.5 લાખ જેટલા થાય એટલા આપવા તૈયાર છું. તારો ભાઈ આવ્યો તો પણ એણે મારી શરત ન માની. હવે તું માની જાય તો કામ થઈ જાય. જો તમે જે કહેશો ને એ મને મંજૂર છે. બસ ખાલી અત્યારે મને પૈસા આપો અને મારા ભાઈને દવાખાના ભેગો કરો બા. જો બટા, મને ગોળ ગોળ વાત કરવાની ટેવ નથી. હું તો જે હોય ને એ સીધી વાત કરું. સાંભળ, મારા દીકરાનો દીકરો છે કાનો, એની હારે તું લગ્ન કરવાની હા પાડે ને એટલે હંધાય હારાવાના થઈ જાય. જો તારું ઘરે બંધાઈ જાય અને આ બાજુ તારા ભાઈને આપણે ઓપરેશન કરાવી લઈ એટલે એને સારું થઈ જાય. તો જો બા તમે ગમે તે કહો ને હું કરવા માટે તૈયાર છું. પણ બસ મારા ભાઈને દવાખાને લઈ જાઓ બા. પૈસા આપો. બસ મારે મારા ભાઈને સાજો કરવો છે, બીજું કાંઈ જ નથી જોવું. જો રતન, તને તો આ શરત મંજૂર છે ને, તો હવે આપણે જરાય વાર નથી લગાડવી. હાલ આપણે બે અટાણે જાય, તારા ભાઈને લઈને શહેરમાં જઈ ઓપરેશન કરાવીએ અને જેટલો ખર્ચો થાય ને એ હંધોય હું આપીશ. હો ને? હાલ હવે મોડું નથી કરવું. ઊભી થા. હાલ હાલ. કાકા, હે કાકી, અરે ક્યાં છો તમે લોકો? હા જો તમારો દીકરો આર્મી મેન બનીને આવી ગયો. અરે ઝટ આવો. હા, હું તમને મળવા માટે આતુર છું, કારણ કે 1 વર્ષ પછી આવ્યો છું ઘેરે. હેલા બટા, કાકા, જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ બેટા, તો આવી ગયો ને? હા કાકી, કાકા,
હા મારી સને હંધી ટ્રેનિંગ પૂરી કરી અને વરદીન પાછો ઘેર આવી ગયો અને સને મારું સિલેક્શન થઈ ગયું આર્મીમાં. સારું છે બેટા. હા તો બહુ ખુશીની વાત કહેવાય ને. હા બેટા, તું ટ્રેનિંગ પૂરી કરીને આ આર્મી મેન બની ગયો ને, એ મને બહુ ગમ્યું. આ ભગવાને તારી આશા પૂરી કરી અને તને આ દેશનું રક્ષણ કરવાનો એક મોકો આપ્યો છે. હા કાકા, અને હા ભગવાને મને મોકો આપ્યો છે ને તો હું એમના દીધેલા મોકા ઉપર ખરો ઉતરી. સો કાકા, હું તમને અને કાકીને તો મળી લીધો, પણ હવે છે ને મારે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી રતનને મળવું છે. હા રતનને મળી અને પછી એક કામ કરજો ને કાકા, તમે રતનના ભાઈ અરે હંધી વાત કરી લેજો અમારા લગ્નની, એટલે જલ્દીથી જલ્દી લગ્ન થઈ જાય ને પછી હું રતનને લઈ અને નીકળી જાઉં. દીકરા વીર, હવે તું રતનને ભૂલી જા. હા વાત કરતા અમને બહુ દુઃખ થાય છે, કારણ કે રતને વાલી ડોશી પાસેથી રૂપિયા લીધા છે. રૂપિયાના બદલે વાલી ડોશીએ ના દીકરા અરે રતનનો હાથ માંગેલો છે અને તારી આરેનું વેવિશાળ એને તોડી નાખ્યું છે. અરે કાકી, આ હું વાત કરો છો તમે? રતન અને મારી હારે થયેલો વ્યવહાર તોડી નાખે એવું ના બને. નક્કી એની કોઈ મજબૂરી રહી હશે. બાકી વાલી ડોસી પાસેથી હું કામ પૈસા લે અને હું કામ મારું હક પણ તોડી નાખે? જો બેટા, આ બધું હાસું છે, આ એક સત્ય છે પણ કડવું છે. આ રતને વાલી ડોશી છે ને વ્યાજખોર, એની પાસેથી રૂપિયા લીધા છે, એટલે એ વ્યાજના રૂપિયાના બદલામાં આ રતને છે ને વાલી ડોશીના દીકરા એ હક પણ કરી નાખ્યું છે. કાકી, ભલે તમે લોકો ગમે એ બોલો, પણ મને મારી રતન ઉપર પૂરેપૂરો ભરોસો છે કે રતન કોઈ દિવસ મારી યારે આવું તો નો જ કરે. નક્કી એની કંઈક ને કંઈક મજબૂરી રહી હશે. બાકી એ મારી યારે હક પણ તો નો જ તોડે મારી રતન. જો બેટા, એક કામ કર તું, તને ખોટું લાગતું હોય, તને અમારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય ને, તો હાય આપણે રતનની ઘેરે જઈએ અને તું જોઈ લે, વાતચીત કરી લે, તને ખાતરી થઈ જાય. હા કાકા, હાલો કાકી તમે વેળા. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત કેમ છે તારી? બા બેવ તમે. તારી તબિયત કેમ છે? રતન, હે રતન, જો હું આવી ગયો અને મારી ટ્રેનિંગ છે ને મેં હંથી પૂરી કરી લીધી અને ખુશ ખબર છે, આ ટ્રેનિંગ પૂરી કરીને અને મેં એટલી સારી રીતે પૂરી કરીને કે મારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું. હા, હું હવે આર્મી મેન બની ગયો. આમ જો હું છે ને અહીંયા તારી હાટું થઈને જ આવ્યો છું. હવે છે ને જેમ બને ને એમ આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી લઈએ, એટલે હું તને લઈ અને જતો રહું. હા, હું વાત કરસ તું બાલાભાઈ, આ કહી દો તમારા ભત્રીજાને, આ રતન એની કાંઈ નથી થતી અને અહીંયાથી કોઈ ક્યાંય નહીં જાય. અને તું સાંભળી લે, આ તારી બાયડી નથી, આ તો મારા કાનાની થનાર પત્ની છે. રતન, હા તે હું કર્યું કે મારા દીકરા વીરારે આ સંબંધ તોડીને આ ડોશીના દીકરાને સંબંધ જોડ્યો? તને વિચાર આવે છે કઈ? તું જ વિચારી લે. હા ફેસલો જે તે લીધો ને બરાબર નથી કે તે કાનાને જોયો છે, શું કરે છે, ક્યાં છે, કેવો છે, અને તે આ ડોશીની વાત ઉપર હા પાડી દીધી. કાકી, મને એ બધી તો કઈ ખબર નથી, પણ મને એટલી જ ખબર છે કે મેં જે કર્યું છે ને એ બરાબર કર્યું છે. બેન, હા તે મારી જિંદગી બસાવવા હતું તે તારી જિંદગી દાવ ઉપર લગાડી દીધી હે? અને તે આના દીકરા કાનાની હારે લગ્ન કરવા ના પાડી. મને ખબર છે કે તું આ વીરને જ પસંદ કરશો, તારે છે ને એની હારે લગ્ન કરવાના છે. મારી વાત તારે માનવાની. બેટા રતન, અમરભાઈ, અરે તમારા ઘરમાં કઈ એવી તકલીફ હતી, અરે તમારી કઈ એવી મજબૂરી હોય, તમારે અમને વાત તો કરવી જોઈએ ને. અરે આખરે આપણે સંબંધી સહી, અને તમે અમને કઈ વાત ન કરી, કઈ જાણ ન કરી, અને સીધા તમે આવા નિર્ણય લઈ લીધા. અમે તો હજી એ વિચારમાં સહી કે આવું બધું બન્યું કઈ રીતે. જોયું બાલાભાઈ, એકવાર તમે જ કીધું તું ને કે પૈસાથી કાંઈ ન થાય, પણ જો આ હવે તમારું રાંડિયા પછીનું ડાપણ છે અને
પૈસાથી મેં મારી ખુશી ખરીદી લીધીશ અને એ જ પૈસાથી તમારી ખુશી મેં છીનવી લીધી છે. આનું જ નામ પૈસો કહેવાય, પૈસો. દાદી, હા રતને તમારી પાસેથી કેટલા પૈસા લીધા છે? હા, કેટલા પૈસામાં તમે રતનનો સોદો તમારા દીકરા જોડે કર્યો છે? બોલો. હા, જેટલા પૈસા તમારી પાસેથી રતને લીધા હે ને એટલા પૈસા હું તમને આપું. બોલો દાદી, કેટલા પૈસા લીધા છે તમારી પાસેથી રતને? એ હંધાય પૈસા હું વ્યાજ સહિત તમને પાછા આપવા માંગુ છું અને મારી રતનને તમારી પાસેથી છોડાવવા માંગુ છું. એક મિનિટ, ફોન આવ્યો છે. હમણાં હું વાત કરીને આવું છું, પછી બધી વાત કરું છું તમને. હલો. તન બેટા, બેટા તારે મૂંઝાવાની જરાય જરૂર નથી. જે હોય અમને જણાવી દે. ત્યાં વાલી ડોહી પાસેથી કેટલા રૂપિયા લીધા છે? બોલ બેટા બોલ, અમે બધા રૂપિયા ચૂકવી દેશું. કાકી, કાકા, તમે બધાય મને માફ કરજો. મને આ લગ્ન કરતા પણ વધારે મને મારા ભાઈની જિંદગી વાલી લાગી. કારણ કે મારા ભાઈને કેન્સર હતું અને અમારી પાસે પૈસા નહોતા. એટલા માટે મેં આ બાને વાત કરી. એણે કીધું કે તું ગમે તેટલા પૈસા માંગ ને, હું તને આપીશ, પણ બસ ખાલી મારી એક શરત છે ને, એ તારે માનવી પડશે. ત્યારે મને કંઈ નહોતું સૂચતું. બસ ખાલી મારો ભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો ને, તો મેં એમની શરતમાં હા પાડી દીધી. શરત એ હતી કે એ મને પૈસા આપે અને મારે એના દીકરા કાના સાથે લગ્ન કરવાના. એટલે બેન, તે મને જાણ કર્યા વગર ત્યાંથી પૈસા લીધા હે? અને હા, મને એકવાર લોહીની ઉલટી થઈ, પછી તો હું બેહોશ થઈ ગયો તો. પછીથી મને કાંઈ યાદ જ નથી. બેન, તે હું કામ આવું કર્યું બેન? જો મને ખબર હોત ને તો હું તને આવું પગલું ન ભરવા દેત અને હું મારા મોતને વાલું કરી લેત. જો અમરભાઈ, જે થઈ ગયું ને એ થઈ ગયું. હવે એ હંધી વાતને ભૂલી જાઓ. ખરેખર તે આ ડોહી પાસેથી કેટલા રૂપિયા લીધા છે? 1 લાખ. સારું, કઈ વાંધો નહીં. આ ડોહીના હંધાઈ રૂપિયા હું એને જય શ્રી કૃષ્ણ. બોલો, તમે લોકોએ હવે શું વિચાર કર્યો છે? અમે વિચાર કરી લીધો વાલી ડોહી. હવે તમે બોલો કે તમે જે આ રતનને 1 લાખ રૂપિયા આપ્યા છે ને આ અમરભાઈની સારવાર કરવા, તો એ 1 લાખ રૂપિયા અને એનું વ્યાજ હોતે ને ગણી નાખો. તમે તો વ્યાજખોર છો જ, તો બતાવો તમારો હિસાબ કેટલો છો. એ 1 લાખ રૂપિયા અમારે તમને દઈ દેવાના છે વ્યાજ સહિત. અને આ રતનનું હક પણ જે તમે તમારા દીકરા હારે કર્યું છે ને, એ અમારે અહીંયા ફોક કરી અને આ રતનને લઈને જવાની છે. બાલાભાઈ, હમણાં થોડી વાર પહેલા જ મેં તમને કીધું હતું ને કે પૈસો મારો પરમેશ્વર છે અને પૈસાથી હું બધું ખરીદી શકું છું. પણ આજે હું હારી ગઈ, ખોટી પડી એ વાત. પૈસાથી બધું તો ખરીદી શકાય, પણ પ્રેમ, લાગણી, સંબંધ, ભાવના અને સંવેદના એ કાંઈ નથી ખરીદી શકાતું. હમણાં ફોન આવ્યો હતો ને, હા, ફોન પર મારી વાત થઈ. મારા કાનાએ કીધું કે મેં લવ મેરેજ કરી લીધા છે, કોર્ટ મેરેજ કરી લીધા છે. બસ હવે હું તો હારી ગઈ. એના લગ્ન માટે તો હું આ બધી મહેનત કરતી હતી અને મારી બધી મહેનત ફોક ગઈ. પણ બાલાભાઈ, આણે જે ધાર્યું હોય ને એ જ થાય. મારો પૈસો કાંઈ કામ ન આવ્યો, પણ આણે જે વિચાર્યું હતું એ જ થયું. આજે રતન અને વીરના લગ્ન થઈને રહેશે. રહી વાત મારા રૂપિયાની, રૂપિયા તમારે જ્યારે સગવડ થાય ને ત્યારે આપજો, પણ મને વ્યાજ બ્યાજ કાંઈ નથી જોતું. ત્યાંના ચાંદલા રૂપે લઈ લેજો. વાહ વાલી ડોહી વાહ, તમે આખી જિંદગી વ્યાજ વટાનો ધંધો કર્યો અને આખા ગામનું વ્યાજ ખાધું હો. પણ આ ખરા સમયે તમે માનવતા દેખાડીને સાબિત કરી દીધું કે તમારામાં હજી માનવતા તો છે હો. જો દાદી, અત્યારે તમે જે કાંઈ બોલ્યા ને એ હંધી તમારી મોટપ છે.
કે પૈસા જ્યારે થાય ને ત્યારે આપી દઈશું, અને રહી વાત વ્યાજની તો એ ચાંદલા સ્વરૂપ લઈ લઈશું. પણ અમારી એ ફરજમાં આવે કે તમારી પાસેથી જે પણ કાંઈ નાણાં લીધા ને એ 2-3 દાડામાં એને પાછા આપી દઈએ. અરે વીર, આ શું વિચારો છો તમે લોકો? મેં તમને લોકોને લગ્ન કરવા માટે મેં આઝાદ મૂક્યા છે. અને રતન, મારા આશીર્વાદ છે બેટા, હંમેશા તમે 2 જણા સુખી રહ્યો અને ખુશ રહ્યો. તો રહી વાત પૈસાની, મારે એટલી બધી ઉતાવળ નથી. અને હા, મેં જેમ કીધું એમ, ભલે હું આખા ગામનું વ્યાજ ખાઉં છું, પણ હું જબાનની બહુ પાક્કી છું. મારે તમારું વ્યાજ જરાય નથી જોતું, એ ચાંદલા રૂપે જ લઈ લેજો. અને હા, અત્યારે લગ્નનો ખર્ચો બહુ હશે તમારા પર, એટલે મારા પૈસા આપવાની ઉતાવળ કરતા જ નહીં, શાંતિથી આપજો. અને હવે ઊભા છો શું? જાઓ, કરો લગ્નની તૈયારી અને ઢોલ નગારા વગડાવો. હું આવું છું. હાલો હાલો અમરભાઈ.